દાતા શ્રી શ્રી જિગ્નેશભાઈ મેરુભાઈ ભરગા અત્રે ઉપસ્થિત થઈ પોતાનું સન્માન સ્વીકારે બાપુ વતી અને શાસ્ત્રીજી વજી. આજના દાદા શ્રી જિગ્નેશભાઈ મેરુભાઈ ભરગા ગામ સોડાજથી પધાર્યા છે. એમની યથાશક્તિ યથાભક્તિ દ્વારા જે યોગદાન અનુમાન અહીંયા આપવામાં આવ્યું છે બાપ એને ખૂબ ખૂબ તાળીઓથી વધાવજો. આ બસ સદકાર્યની અંદર કરેલું તમારો 1 રૂપિયાનું પણ છે ને ભગવાન વ્યાજ શીખે આપે. 1 રૂપિયો તમે આમાં આપો તો 1 રૂપિયાનું વ્યાજ પણ 0.01% થાય. તો એ 0.01% પણ ભગવાન તમને આપે. બેંકમાં મૂકો ને બેંકનું વ્યાજ આવે ને એમ ભગવાન તમારી પાસેથી વ્યાજ આપે. એટલે આવા કરેલા દાન છે એ દાન મહાદાન છે. આજના દાદાશ્રીને ખૂબ ખૂબ તાળીઓથી બતાવજો બાપ, ખૂબ ખૂબ તાળીઓથી બતાવજો. બોલી ભાગવત ભગવાન કી જય, દ્વારિકાધીશ કી જય. બાપુ દ્વારા પણ સન્માન કરવામાં આવે છે. બોલી સદગુરુ ભગવાન કી જય. હરિ તો અનંત છે, ભગવાન તો અનંત છે, પણ એ ભગવાનના ગુણાનુવાદ ભગવાનની લીલાઓ તો અતિ અનંત છે. એવી ભગવાનની આજ કથા છે, વિરામ તરફ જઈ રહી છે. એ પહેલા દિવસે આપણે વિચારતા હતા કઈ રીતે આયોજન કરશો, કેવી મજા આવશે, અને એ 7 દિવસની યાત્રાઓ ક્યારે પૂર્ણ થઈ ને ક્યારે એ સ્ટેશન આવી ગયું એ ખબર ન પડી. યજ્ઞ ચાલુ હતો, યજ્ઞને એ ચાલુ રાખવામાં મારા બાપાનો બહુ મોટો હાથ છે. એ યજ્ઞને એ ઠળવા નથી દીધી. રોજ જાગી રાત જાગી આખીને બેહે, એમાં બળતણ નાખતા રહે, એમાં એ યજ્ઞને ચાલુ રાખે. અમારા માંડાભાઈ ને બધા કેવું યજ્ઞનું આપણે આયોજન સરસ મજાનું કર્યું હતું. મહેનત શરૂઆતમાં થઈ કે કઈ રીતે કરશું, કેવી રીતે કરશું, પણ યાદ રાખજો આ 7 દિવસના થાકોડા આપણે લાગ્યા નથી. અરે બાપા હુતા નથી. અમે કીધું કે બાપા તમે હુઈ જાઓ, માંદા પડી જાઓ, હુઈ જાઓ, પણ એ બાપા એમ કીધું કે હું ઘરે જાઉં તો મને ઘરે નીંદર ન થાવતી. એનો જીવ અહીંયા છે, શરીર ન્યા જાય. હવે ખૂબ ખૂબ તાળીઓથી એવા બધી સેવાઓ ભાવીનો વધાવજો બાપ. એની હિસાબે એની મહેનતથી આજે આ યજ્ઞ આવું સુંદર મજાનું સુરોડું લાગે છે. અને એ જ આજે આપણે એવા દાતાઓનું, એવા સેવાઓનું, સેવા કાયના ભગતોનું આપણે સન્માન કરવાનું છે. એ રસોડાની અંદર એટલા માણસોની રસોઈ બનાવી એ કોઈ હેલી વાત નથી. ઘેર 5 માણા આવે તો આપણે ખબર પડે કે 5 માણાને જમાડવા કેમ. એ 5 માણા હારા હોય ને કે એનો ખોરાક સૂક્ષ્મ હોય કે 5 રોટલી 2 રોટલી ખાઈ લે તો વાંધો ન આવે. પણ ઈ જો ડઝન રોટલી ઉપાડી જતા હોય તો ઘરના બેન વેણું લઈને બાયણે નીકળ્યો હવે આજ પછી દેખાતા નહીં. એટલે એવા આવા જમાડવામાં પણ પ્રેમ ભાવથી, અરે ઘટે તોય બનાવી નાખે ને વધે તોય સાચવી લે, એવા અમારા રસોયા, એવા બધાય સેવા ભાવીનું સન્માન કરજો આપ. ખૂબ ખૂબ તાળીઓથી વધાવજો અમારા કાનજી ભગતને. અરે નાનેથી લઈને મોટું કામ અહીંયા કર્યું ભાઈ. અમને કોઈ દી ના નથી પાડી. અરે તરત ચા લઈને આવો, 10 મિનિટે ગુરુબાપા ચા પીવું. તમામ સભ્યોનું તાળીઓથી સ્વાગત કરજો, ખૂબ ખૂબ વધાવજો. શ્રી રાધે હરિ બોલ, શ્રી રાધે હરિ બોલ. શ્રી રાધે હરિ બોલ, શ્રી રાધે હરિ બોલ, શ્રી રાધે હરિ બોલ, શ્રી રાધે હરિ બોલ. અમારા પિન્ટુભાઈ ચામુંડા સિંધાજ, એનું પણ સન્માન કરો બાપ. આવા દાતાઓ છે કે જે બાપુને હિંમત આપે કે બાપુ જાઓ તમે આયોજન કરો, માઇક સિસ્ટમ અમારી, અને અમારા કંઠે બાપા આની રાગ આપ્યો. વધાવજો ખૂબ ખૂબ તાળીઓથી. શ્રી રાધે હરિ, શ્રી રાધે, શ્રી રાધે હરિ, શ્રી રાધે, ઓ શ્રી રાધે હરિ બોલ. અમારા પ્રફુલભાઈ ચાવડા બાપુની સોશિયલ મીડિયા હેન્ડલ કરે છે બાપ. એક વિડીયોનું એક યાદી એની પાસે નીકળે, એક વસ્તુની યાદી નીકળે. કદાચ આ યજ્ઞને 15 દી પછી જોવો હોય ને તો એમની આઈડીમાં મળે. ખૂબ ખૂબ તાળીઓથી વધાવજો. પોતાનો કિંમતી સમય કાઢીને એક ક્ષણને એને પોતાના કેમેરાની અંદર કેદ કર્યા છે. અને ભવાની HD લાઈવ માધ્યમથી નિરાળેલા ભાઈને પણ વધાવજો કે આપણું લાઈવ પ્રસારણ એની પણ સાચવું છે. ખૂબ ખૂબ એની તાળીઓથી વધાવજો. શ્રી રાધે હરિ, શ્રી રાધે.
કોઈ પણ સેવા ભગતનું સેવાનું કાર્ય કરીએ ને એ ગમે નહીં, પણ આવાઓને વધાવવા પડે. કેમ કે એની સેવા છે ને એ સેવા અમૂલક છે. એ સેવા થઈ ને તો આપણા કાર્ય દીપી ગયું. શ્રી રાધે હરિ શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે હરિ બોલ શ્રી રાધે હરિ બોલ શ્રી રાધે હરિ બોલ શ્રી રાધે હરિ બોલ. દૂધીબેન ની અમારા ઉતારા સવારથી લઈને હાંજ લગીને અમારી સેવા કરે. એક એક વસ્તુની ધ્યાન રાખે. ગોરબાપા તમને ચા કરી દો, ગોરબાપા તમને પાણી આપો, અરે ગોરબાપા તમારે હું જમવું, એક એક વસ્તુનું અમારું ધ્યાન રાખ્યું. અમારા જયંતભાઈ ને વધાવજો, એ પણ અમારી સેવામાં છે. શ્રી રાધે હરિ બોલ શ્રી રાધે હરિ બોલ. શ્રી રાધે હરિ શ્રી રાધે અમારા સંગીત વાળાને જેની ઉતારો આપ્યો તો એ માનસિંહભાઈ, એ પણ અહીં અંદર ઉપસ્થિત થાજો. સાગરભાઈ એમના પુત્ર, એ બંને બાપ દીકરાએ ખૂબ અમારા સંગીત વાળાને સાચવા છે. જેની આપણી આ કથાની અંદર સુંદરમય સંગીતો દ્વારા આપણને આનંદ કરાયો એવા અમારા રાજુભાઈ બેનજા ઉસ્તાદ, સંજય બાપુ તબલા ઉપર છે, અને અમારા ભુવન દાદા, જ્યાં અમને કડી ઘટે, જૂનવાણી ભજનોના રાગ ઘટે, ત્યાં ભુવન દાદા એક વડીલ તરીકે અમને આપે. અમારા પેટી ઉપર દિનેશ બાપુ છે, એને ખૂબ ખૂબ તાળીઓથી વધાવજો. અને બાપ અમે બે દીકરા શાસ્ત્રીજીના, હું અને મારો ભાઈ, એ બંને એને સંગીતમય આપ્યો. અને અહીંના સ્થાનિક ગોરબાપા અમારા કશ્યપ મહારાજ, એને પણ ખૂબ ખૂબ તાળીઓથી વધાવજો ભાઈ. બાપુનું કોઈ પણ કામ હોય ને નાનું મોટું થી કશ્યપભાઈ કરે. એક નાનું થી લઈને મોટા લગીનું કામ કશ્યપભાઈ કરે, એને તાળીઓથી વધાવજો. અને જેમના બાપુ ઉપર અત્યંત પ્રેમ છે, સ્નેહ છે, એવા શાસ્ત્રીજીના બેન અહીંયા બેઠા છે. આ જગ્યાની અંદર જ્યારે કોઈ નહોતું ત્યારે એક બ્રાહ્મણ અમારા પ્રવીણભાઈ જોશી પ્રાચીવાળા, એ આની આવી યજ્ઞ કર્યા. અને અમે તો શું યજ્ઞ કરીએ, એની તો અહીંયા ઘણા ઘણા યજ્ઞો કર્યા છે. એનું ગોઈડી ઋણ ન ભૂલી શક્યા આપણને. ખૂબ ખૂબ તાળીઓથી બતાવજો એમને અને પરિવારને. શ્રી રાધે હરિ શ્રી રાધે શ્રી રાધે યજ્ઞની અંદર બેઠવા વાળા યજમાન પણ આવી જાજો બાપ. એને 7 દિવસ રોકીને તપ કર્યું અને વિશ્વ કલ્યાણ માટે થઈને આ આયોજન થયું છે બાપ. એવા વિશ્વની અંદર શાંતિ રહેવા માટે જેની અમૂલક આહુતિઓ આપી છે, એવા અમારા યજમાન જે યજ્ઞમાં બેઠા હતા, અરે એક આ મંત્રની આહુતિ આપી હોય ને એવા યજમાન પણ આવી જજો, સન્માન સ્વીકારજો બાપ. શ્રી રાધે હરિ શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે હરિ બોલ શ્રી રાધે હરિ બોલ. પૂજ્ય બાપુનું પણ સ્વાગત થાય છે. આવું જો વિચાર ન આવ્યા હોત ને બાપુ તો આ શક્ય ન થાત આપણે. શ્રી રાધે હરિ બોલ શ્રી રાધે હરિ બોલ. બોલો પાધેશ્વરી માત કી, દલપતરામ બાપાની. આજે અગ્ન 12 વાગે પૂર્ણાવતી થઈ, બીડું હોમાઈ ગયું. અત્યારે 4 વાગે ભાગવત ભગવાનની પૂર્ણાવતી થાય. અને આ લોકો 4 સભ્ય છે, 2 માણા પોતે, 2 પોતાના દીકરા. આજે 10 દિવસ પોતાના 4 સભ્યને છે.
અને પોતાનું બજેટ આજે કોઈ એમને એમ નથી આવતું. ખાસ તો એટલું વિચારજો કે આપણા જ ઘરમાં કાંઈ ન હોય તો કોઈ રહે પણ નહીં, છોકરાને બાઈ બધી એમ કે તું પીડ્યો રહે. આજે પૈસા વહીવટ માટે, પૈસો મહત્વની વસ્તુ નથી, પણ આપણે વહીવટ કરવો ને. આ હું 2 લાખનું લઈ આવ્યો હોય આજે જમવાનું, એ મારે સવારે ભરવા જવા પડે. એટલે પોતાના વહીવટ માટે પૈસાની જરૂર પડે, બાકી પૈસો મહત્વનો નથી. અને જે આ લોકોએ અહીં આજે આ ભાગવત ભગવાન મહાવિષ્ણુ યજ્ઞ જે 10 દિવસ મેં પેલા ન્યાપ કીધું કે જેને અગ્નમાં બેહવું હોય ને એની, મેં બધાને પૂછ્યું, અમારે આ દૂધીબેન એ કે નહીં બાપુ અમે સેવા કરશું અગ્નમાં, તો સેવા જ કરી લેવાય. આ લોકો જે વેરાવળ વાળા 2 માણા પોતે અને પોતાના 2 દીકરા, અમારે જાગૃતિબેન અહીં કુંભારિયાથી પ્રાસીથી, એ પોતે 3 આ નિષ્કામ ભાવથી આજે એ સેવા કરે છે. એટલે તુલસીના પાનથી આ પોતાનું બજેટ તુલસીના પાનથી છું. આ વજુભાઈ મંડપ સર્વિસ વાળા થાય પછી બધી આવી જેમ આવ્યા ને એમ પાછા વયા જાય. અને હું આ સંગીતકારોનું સન્માન કરવા જાઉં. અમે બાપ દીકરી છે હો ભાઈ. આ પૂર્વજન્મની મારી દીકરી કદાચ અહે કે નહીં હોય કે મારો જીવ લેવા આવી હોય એ ભગવાન જાણે. ખૂબ ખૂબ તાળીઓ થતા બાપુને. આવા વિચાર આ યજ્ઞના અને ભાગવતના આવે અને આવતા કાર્ય કરતા રહે એવા ખૂબ ખૂબ વધાવજો. પૂજ્ય દિનેશગીરી બાપુનું સ્વાગત કરે છે. આપણે ભજનમાં જઈએ તો તાલી પાડતા હોય તો તાલીનો અવાજ રહેવો જ ન જોઈએ, બંધ ચાલુ જ રાખો. લોહીનું સર્ક્યુલેશન ચાલુ રહે તાલી પાડવાથી, ચાલુ રાખો. અમારા ભુવન દાદાને વધાવજો બાપ. એવી એક એક કડીઓ એની અમને આપી છે આ ગીતની અંદર, અને અમને જે જૂના ભજનોના રાગ ભૂલાઈ ગયા ને એ રાગ યાદ કરાવે છે બાપ. અમારા સંજય બાપુ તબલાથી, શાસ્ત્રીજીની સાથે નાનપણથી હરેક કથાઓની અંદર અમારો આ સ્ટાફ હોય છે, અને એમાં એક પરિવારનો અમારો ઉમેરો થયો ભુવન દાદાનો. આજથી હરેક કથાની અંદર ભુવન દાદા હશે અમારી. આ એક અમારો પરિવાર કહેવાય. સાઉન્ડ વાળા, સિસ્ટમ વાળા, કેમેરા વાળા, તાબલા વાળા, સંગીત વાળા, એ આખો પરિવાર છે. અને પરિવાર વગર બધું અધૂરું છે. સંગીત અહીંયા બેઠે બેઠે ભાઈ તો કોઈ એમને ન થાય. ભજન અહીંયા સંગીત જરૂરી છે કથા હારે. રાજુભાઈ ખૂબ ખૂબ તાળીઓથી વધાવજો આવા સંગીતના સુરવલ્લાઓને. એક એક સુર એની અમને અમારા દિનેશ બાપુ અને સંજય બાપુને તો હું વાત કરું, અમે 2 ભાઈઓ એના ખોરામાં રમેલા છે. એટલે અમને યાદ જોયા ને એટલે અમને એમ થયું કે તમે ક્યાં હતા ને ક્યાં પૂગી ગયા. કોઈ પણ આમાં બાકી રહેતું હોય સ્વાગતની અંદર, આમ તો કહેવાય જ નહીં સ્વાગતનું, કેમ કે
સેવા છે ને કોઈ દી સ્વાગતથી થતી જ નથી, સેવા ભાવથી મળતી હોય. એટલે એવા કોઈ પણ વ્યક્તિની ઈચ્છા થાય કે ભાગવતના દર્શન કરવા અને સેવાનો પુષ્પ આપણા પ્રસાદ રૂપી આપણા ઘરની અંદર રાખવું, તો એવા વ્યક્તિઓનો નમ્ર વિનંતી આવજો બાપ. અને થોડીક ક્ષણની અંદર આપણે કથાને અંદર મંગલમય પ્રવેશ કરીએ. બોલો સદગુરુ દેવ કી જય વક્રતુંડમ મહાકાર્ય સૂર્યકોટિ સમાપ્રભા નિર્વિઘ્નમ કુરુ મે દેવા સર્વકાર્યેષુ સર્વદા. આપદામમ હરતારમ દાતારમ સર્વેશ્વરામ લોકાભિરામમ શ્રીરામા ભૂયો ભૂયો નમામ્યહમ. તદપુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. સત્યરૂપ સદાચાર સત્ય ધર્મ પરાયણ સત્યાય પરોક્ષાય ગુરુ દત્તાત્રેય નમામ્યહમ. ભક્તિ ભક્ત ભગવંત ગુરુ ચતુર્નામ વપુએ तिनके पद वंदन किए नासे विघ्न. बोलो रामचंद्र भगवान जय. पादेश्वरी मात की जय. दलपत बाबानी जय. सदगुरु देव की जय. अखंड ब्रह्मांडम नायक मंगल मांगल्ये प्रदा अधम धारणम करुणालय वरुणालय एवं सर्व बादलम बड़े भाग्य अमर आत्मा પૂર્વના પ્રસંગથી અવશેષ કુલ તિલક ભગવાનની કથાનો મંગલમય પ્રારંભ થાય. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કથા સંભળાવે. રાજાને કહે છે આજે તારે છેલ્લો દિવસ છે, તારે ફરાળ કરવું હોય તો ફરાળ કરી લે, જમવું હોય તો જમી લે, પણ આજે તો ભગવાનના ધામમાં જવાનું છે. શ્રીમદ ભાગવત એ 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ નો સાર છે. ભગવાનની ભક્તિ એવી કરો બાપ, ભગવાન પાસે કઈ માગશો. વાલો કેટલો દયાળુ છે બાપ. ઘણા કહે છે ને અમને ભગવાને કઈ નહીં થાય, બાજુ વાળાને જ આપ્યું છે. અરે એના નસીબ પ્રમાણે એને આપ્યું છે, આપણા નસીબ પ્રમાણે આપણને આપ્યું છે. વિચાર કરો, માગવાથી માન ઘટે છે બાપ. આ બાપુએ મને તુલસીનું પાન આપ્યું ને, એ મોટામાં મોટી મારી દક્ષિણા છે બાપ. પણ વાલો કેટલો દયાળુ છે બાપ. આ જગ્યા બ્રાહ્મણની કહેવાય બાપ, અને એ બ્રાહ્મણની જગ્યામાં બાપુ સેવા કરે તો બ્રાહ્મણના દીકરાને દક્ષિણા લીધા વિનાનું જવું જોઈએ બાપ. અને બાપુને જ્યારે જરૂર પડે ને મારી
બાપ હું તમારા માટે ઉઘાડા પગે આવવા તૈયાર છું ગિરિરાજ. સુદામાની કથા આવે છે 80મા અધ્યાયથી સુદામાનું ચરિત્ર આવે છે બાપ. સુદામા જેવા બ્રાહ્મણ થયા નથી કે થવાના પણ નથી બાપ. વિચાર કરો, એ નાના હતા ને ત્યારે બ્રાહ્મણના દીકરાની જનોઈ દેવાય છે, અને બ્રાહ્મણના દીકરાની જનોઈ દેવાય ત્યારે માત પિતા બદલાઈ જાય છે. માં ગાયત્રી બને છે અને પિતા સૂર્ય નારાયણ બને છે. આજે પણ બ્રાહ્મણને ત્યાં દીકરાનો જન્મ થાય ને એટલે સૂર્ય નારાયણના દરબારમાં આરતી થાય છે. દેવતાઓ કેવા લાગ્યા છે કે અત્યારે શું કામે આરતી થઈ? ત્યારે સૂર્ય નારાયણ જવાબ આપે છે કે બ્રાહ્મણને ત્યાં દીકરાનો જન્મ થયો છે, એટલા માટે હું રાજી થાઉં છું. ભગવાન ભોળાનાથ પણ રાજી થાય છે કે બ્રાહ્મણને ત્યાં દીકરાનો જન્મ થયો છે. ભગવાન શિવ એમ કહે છે કે કાલ સવારે એ બ્રાહ્મણનો દીકરો મોટો થશે ને એટલે મને અભિષેક કરશે ગિરિરાજ. અહીં બાજુમાં શિવ મંદિર છે, નામ પાછું મગજમાંથી કનકેશ્વરી મહાદેવનું મંદિર છે બાપ. હું વેરાવળથી આવ્યો ને એટલે મંદિર દૂરથી મેં મંદિર જોયું અને એ ભોળાનાથ ના મેં અભિષેક કરીને આવ્યો છું બાપ. સુદામા એ બ્રાહ્મણનો દીકરો છે, એને યજ્ઞ પવિત્ર સંસ્કાર જનોઈ દેવાય. અને મા બાપ વિનાના સુદામા એ પછી સુદામાને એક નિયમ લેવો પડે. બ્રાહ્મણનો દીકરો કોઈ પણ હોય ને એને એક નિયમ લેવો પડે. એટલે કીધું કે તમારે શું માગો માગો. સુદામા શું જોઈએ છે? સુદામાએ જે માગ્યું ને એ કોઈ માગશે પણ નહીં ને માગવાના પણ નથી. સુદામાએ શું માંગ્યું કે કોઈની પાસે લાંબો હાથ નહીં માંગો ગિરિરાજ. કોઈની પાસે હું લાંબો હાથ માંગવાનો નથી. બધા કહે છે બ્રાહ્મણના દીકરાને મગાય, આવું તમે નિયમ નહીં લો. સુદામા મોટા થાય, 7-8 બાળકો થાય છે સુદામા. એના ધર્મ પત્ની સુશીલા દેવી હતી. સુશીલા દેવીએ કીધું, હે દેવી તું તો ભાગ્યશાળી છે બા. જે ઘરની અંદર સુદામાના ઘરમાં કઈ હતું નહીં, અરે મેલી ધોતી પડી હતી. ધર્મ પત્નીએ કીધું, પતિદેવ કોક દિવસ તો કૃષ્ણની યાદ કરો તમે. દેવી હું કૃષ્ણ પાસે કઈ લાંબો હાથ માંગવાનો નથી, પણ એ કુળ કેટલું ભાગ્યશાળી હશે બાપ. આહિર કુળ કેટલું ભાગ્યશાળી હશે. જબ યદુ વંશ કૃષ્ણ અવતારા. આ કુળની અંદર ભગવાને જન્મ ધારણ કર્યો બાપ.
કે ઊંચી ઊંચી મેળ્યું દીધો રે જકારો રે ઊંચી ઊંચી મેળ્યું દીધો રે ઊંચી ઊંચી મેળ્યું એ દીધો રે જકારો રે ઓલી ઝૂંપડીએ એ કીધું કે મોહાના પધારો રે નંદરાણી તારો દીકરો રાણી તારો એ દીકરો પાણીનો જકારો જેને એ ભૂમિનો બકારો રે પાણીનો જકારો એ જીવના આહિર રે એ દીધો જોને આવકારો રે દેવકીજી તારો દીકરો માતાજી તારો દીકરો કોમી ફરિયાદ લઈને જાય છે ત્યારે શું કહે છે એ જી મારે જાવું છે એ જસોદાને જોન રાવે રે કવરાવે કાનો ગોંજ મારે એ જી કવરાવે કાનો ગોંજ સુદામા કહે છે દેવી કારણ હું કોઈ પાસે લાંબો હાથ નહીં માંગુ. તમે સાંભળ્યું હશે કોઈ પણ વાર્તા તમે લેજો એમાં જો બ્રાહ્મણનું નામ આવે ને તો શું કહે ખબર? એક ગરીબ બ્રાહ્મણ હતો ગિરિરાજ ધરણે કે બ્રાહ્મણ ગરીબ નથી ભાવ. બ્રાહ્મણ પાસે ઘણું બધું જ્ઞાન છે. અરે વધારે તો શું કહું, જે ગામના ગુરુબાપા અને ગામના સંત જ્યારે રાજી થાય ને તો સમજવાનું કે તમારું ગામ સુખી છે. ગિરિરાજ બ્રાહ્મણને રાજી રાખજો. સાધુ સંતો આવે ને આપણને ઘરે એને પણ રાજી રાખજો. કેલા નસીબનું ખાતા હશે કોઈને ખબર નથી. અરે તમારે ત્યાં કોઈ પણ લગ્ન હોય, કોઈ યજ્ઞ હોય, કોઈ સત્યનારાયણની કથા હોય, હું બ્રાહ્મણ છું એટલે નથી કેતો ભાવ, પણ બ્રાહ્મણ તમારા કાર્યની અંદર રાજી હશે ને તો જગતનો નાથ રાજી થવાનો છે. આ કાર્યની અંદર બ્રાહ્મણને સાધુને રાખવાના છે. સુદામા એના પત્ની કહે છે તમે કાળિયા ઠાકરને તો મળી આવો બા. પણ દેવી હું માગીશ નહીં. દુબળું શરીર હતું
અને એ લાકડીના ટેકે ટેકે અને જ્યારે નીકળે છે ને ત્યારે પરમાત્મા અખિલ બ્રહ્માંડના નાથને ખબર પડી ગઈ કે મારો મિત્ર મને મળવા આવે છે. બિચારો દરિદ્ર છે, એકલા પૌવા ખાધા હતા ને એટલે દરિદ્ર થયા. કોઈ દી એકલું ન ખવાયો. બેનુને ખબર હશે કે રસોડામાં શીરો પણ છાનો મનો ખાઈ શકો, દૂધ પાકની વાટકી પણ ગિરિરાજ ધરણકી પી શકો, પણ ચણા ને મગ એ કડર કડર અવાજ આવે એ ન ખાઈ શકો. અરે વધારે તો સુકાવ કે જ્યારે સીતાજી લગ્ન કરીને ઘરે ગયા ને હજારો દાસીઓ આપીને નંદ બાબાએ આ જનક રાજાએ છતાં સીતાજી રસોઈ જાતે બનાવતા. અત્યારે બેનોને રસોઈ બનાવવામાં પણ ગિરિરાજ ધરણ રસોઈ સત્યભામાનું નામ લઈને રસોઈ બનાવો ને તો એ રસોઈમાં મીઠાશ આવે છે. રોટલા બનાવો, શીરો બનાવો, દાળ બનાવો, ભાત બનાવો, સત્યભામાના નામ લઈને રસોઈ બનાવો. અમારો દક્ષ બાપુ ભાઈ એ ગોતતા ગોતતા એ અહીં આવી ગયા. એનું પણ મારે સ્વાગત કરવાનું છે. એક દી આ જગ્યા સંભાળશે ખરો ગિરિરાજ ધરણ કી જય. બાપ આ નાના હતા. હા બોલજો. પેલી કથા મારા નાગને ધરે હતી. એટલે મારા બે છોકરા અને દક્ષ બાપુ, ત્યારે હું દકો કહેતો એને ગિરિરાજ ધરે. એ ત્રણેય બધા નાના નાના કૂતરા બહુ હતા અને કૂતરા રમાડતા હતા. અને એમાં એક લક્ષ્મી કૂતરી હતી ને એ તો રાતે મારા ભેગી સુઈ જતી. ગિરિરાજ ધરણ કી. પણ આજે એનો આશીર્વાદ છે બા. એ કેનો આશીર્વાદ છે? દલપત બાપાનો, પાદેશ્વરી માનો. આજ તમારી સામેનું રિઝલ્ટ બતાવું છું ગિરિરાજ ધરણ. રિઝલ્ટ કેમ? આ બે છોકરા રામ અને લક્ષ્મણ જેવા છે બાપ. અત્યારે જો વિદ્વાન થાય, આ નાનો છોકરો છે ને મારો, એને 2500 કંઠસ્થ શ્લોકો છે મોઢે ગિરિરાજ. આ ભાગવત ઉપર તૈયાર થાય છે અને આ રામાયણ ઉપર, અને એના શ્લોકો અમને નથી આવડતા આજની તારીખ સુધી ગિરિરાજ. આનું રિઝલ્ટ છે મા ભગવતીના આશીર્વાદ, પાદેશ્વરી માના આશીર્વાદ, કૃષ્ણ બાપુના આશીર્વાદ. આ ઉતરાશ એમાં પણ આ જગ્યાને ટકાવનાર અમારા જાગુબેન અને પ્રવીણ કુમાર બાપ. એનું મૂલ ન થાય. ઘરનું બધું અનાજ લઈ અને આ કાર્યમાં વાપરતા હતા બાપ. અરે વધારે તો શું કહું, આ પ્રવીણીમાં આ મટાણાની અંદર મારા બનેવી કામ કરતા હતા. જે કઈ દાન દક્ષિણા મળતી અને અડધી પોતે લેતા જાય ને અડધી બાપુને દેતા જાય. ગિરિરાજ સુદામા જેવું ચરિત્ર છે બાપુ. કશ્યપને પણ મારા બે છોકરાએ તૈયાર કર્યો છે બાપ. બ્રાહ્મણોના આશીર્વાદ મોટા છે. અરે વધારે તો શું કહું, બ્રાહ્મણને તકલીફ પડે, તાવ આવે, દવાખાને દાખલ થાય અને સવારે યજમાનનું કોઈ કામ હોય ને બાપ, ત્યારે બ્રાહ્મણનો દીકરો માંદો પડ્યો હશે, દવાખાનામાં દાખલ હશે, છતાં એમ કહે છે મારા
યજમાનને ત્યાં કામ છે, મારા વતી કોક બ્રાહ્મણને મોકલી દેજો બાપ. યજમાન આશીર્વાદ આપે, ધનવાન, પુત્રવાન અને લક્ષ્મીવાન આ બ્રાહ્મણ છે બાપ. સુદામા ભગવાન જાણે છે કે એ બિચારા ચાલીને આવે છે, દ્વારકામાં નહીં પહોંચી શકે. એટલે ભગવાન ગરુડને કીધું, તું જા ગરુડ, મારો મિત્ર મળવા આવે છે ને, તું એને તારી પાખ ઉપર લઈને બોલાવ. અને એ સુદામા મારો નાથ ભગવાનને પોકારે છે બાપ કે કંગાલ બ્રાહ્મણ, કંગાલ બ્રાહ્મણ कन्हैया से मिलने पूरी द्वारक में चला आ रहा है. कंगाल ब्राह्मण कन्हैया से मिलने द्वारका में जा रहा है. कंगाल ब्राह्मण कन्हैया से मिलने द्वारका में जा रहा है. સતાયેલા પત્ની એમને કહેલા, તું ક્યાં કમાવા જા, તું ક્યાં કમાવા જા. ગરીબી ને ऊन को कमाल किया है, अपनी धुन में चला जा रहा है. गरीबी ने ગરીબીની વાત સુજાણે બાપ, कंगाल किया है, ગરીબીની વાત સુખિયા સુજાણે. में वो जला जा रहा है. गरीबी ने उनको कमाल किया है, अपने धुन में चला जा रहा है. સુરાબાઈની ધૂનમાં જાય છે. गरीबी ने उनको અને એ સમયે कंगाल किया ગરુડ ઉપર આવી है. અને સુદામાને દ્વારકાધીમાં પધરાવે છે. અને એ સુદામા દ્વારપાળને પૂછે છે, મારા મિત્રનું મકાન ક્યાં છે, મહેલ ક્યાં છે? અરે દ્વારપાળો, મને કહો તો ખરા. अरे द्वारपालो कन्हैया से कह दो, दर पे सुदामा गरीब आ गया है. अरे द्वारपालो कन्हैया से कह दो, दर पे सुदामा आ रहा है. ए भटकते भटकते न जाने कहाँ से इधर बे सुदामा चला आ रहा है. भटकते भटकते न जाने હું ચારે કોર ભટકું છું, એ મિત્ર તને મળવા માંગુ છું. હે ભગવાન, गरीब आ गया है. गरीबी ने उनको कमाल किया है, अपनी धुन में चला जा रहा है. મેલી ધોતી છે, 4-5 વાળી થીગડા વાળી ધોતી છે બાપ. એક દ્વારપાળને પૂછ્યું, બાપ મારો કનૈયાનો મહેલ ક્યાં છે? अरे द्वारपालो कन्हैया से कह दो, दर पे सुदामा गरीब आ गया है. भटकते भटकते न जाने कहाँ से इधर पे सुदामा चला आ रहा है.
आ रहा है। गरीबी ने उनको कंगाल किया है, अपनी धुन में वो चला जा रहा है। ગરુડ ઉપર આવી દ્વારપાળને પૂછે છે, એ દ્વારપાળ, મારા કનૈયાનો રૂમ ક્યાં છે? મારો કનૈયો ક્યાં છે? દ્વારપાળે પૂછ્યું, તમે કોણ છો? હું કનૈયાનો મિત્ર છું બા. અને એ વિચાર કરે છે સુદામા, કપડા મેલા છે, 4-5 વાળી થીગડા વાળી ધોતી છે. વિચાર કરતા કરતા એમ કહે છે કે મારી મેલા કપડા છે, અને કોઈ પૂછશે કે હું ભગવાનનો મિત્ર છું, મારો મિત્ર શું જવાબ આપશે બા? સુદામાને યાદ આવે, મારો કનૈયો કોઈ દી કપડા નથી જોતો, મારો કનૈયો તો બધાનું કાળજું જોવે છે. મારો લાલો કોઈ દિવસ કપડા નથી જોતો, મારો લાલો તો કાળજું જોવે છે. ભગવાનને ખબર પડે છે. એક પ્રધાન આવીને કીધું, ઘણી ખમા બાબા, ઘણી ખમા, કે તમારો મિત્ર મળવા માંગે છે. કોણ છે મારા મિત્ર? જ્યાં સુદામા 3 અક્ષર પડ્યા અને ભગવાન જે મરેલા માણસમાં પાછા પ્રાણ આવે એમ ભગવાન ખંભેથી કેસ ઉતરી ગયા, પગમાં મોજડી પહેરતા વાર લાગી ગઈ અને સુદામાને પકડી લીધા. સુદામા, આવો આવો. રુક્ષ્મણીને કીધું, મારો મિત્ર આવ્યો છે બાપ. આજ મારા મિત્રની સાથે મારે વાતો કરવી. ઘણા સમયથી અમે મળ્યા નથી, કારણ ભગવાનની માયા છે ને જાણવી બહુ મુશ્કેલ. એક વખત સુદામા દ્વારકાજીમાં ગયા ને, એટલે ભગવાનને કીધું, તારે 16,108 રાણીઓ, આ બધા શું છે? તો કે આ બધો મારો પરિવાર છે, આ મારી માયા છે. સુદામા કે કોક દીવ તો માયા બતાવ, તારી માયા બધા વખાણે છે. રુક્ષ્મણીને કીધું, માત્ર જમવાની કેટલી બાકી છે, વાર છે? રુક્ષ્મણી કે જમવામાં થાળી થઈ ગઈ, તમે જમો પછી અમે પણ જમીએ. એટલે ભગવાને કીધું સુદામાને કે આપણે ગોમતીજીમાં સ્નાન કરી આવીએ અને પછી જમીએ. આ ભગવાન માયા બતાવે છે. માયા છોડવી બહુ મુશ્કેલ છે. અંધમતી સોગતિ. ભરત ઋષિનું મન હરણ માંગ્યું, બીજો જન્મ હરણ થવું પડ્યું બા. ઘણા કહે છે ને કે છેલ્લે ભગવાનનું નામ લેશું, પણ ભગવાનનું નામ નહીં લઈ આવે. ઘણા એમ કહે છે કે પાછળથી મળશે ને એટલે દીકરા મોટું કાર્ય, શ્રાદ્ધ વિધિ કરશે, મોટા કાર્ય કરશે એટલે અમને મોક્ષ મળી જાય. પણ હાચવજો બધું, દીકરા ઉપર ભરોસો નહીં રાખતા, કારણ આ દેશની અંદર શ્રવણ જેવા દીકરા થવા યુગમાં મુશ્કેલ છે. એક બાપાને 4 દીકરા હતા. કેટલા? 4. અને બાપાએ
ચારે ચાર દીકરાને જે હતું એ આપી દીધું. ગિરિરાજ ધરણ કી. અને એના મિત્રને પાછો મળ્યો કે ભાઈ સેવા બરોબર હાલે, તો કે નહીં, સેવામાં કાપ થઈ ગયો હતો એ મેં દઈ દીધું દીકરાને, એટલે કાપ મૂકી દીધો. ત્યારે એના મિત્રે કીધું સેવા ચાલુ કરવી તો ભારી કામ થાય. ગિરિરાજ ધરણ કી. અરે મારે અહીંયા પેટારો છે ને, તું લઈ જા. અને પેટારો લઈ જા, અને પેટારાને જોઈને સેવા પાછી ચાલુ થશે. ગિરિરાજ ધરણ. બાપાએ ઘણું બધું આપી દીધું છોકરાઓને, હતું ઘણું. અને પેટારો ટ્રેક્ટરમાં ભરીને આવ્યો. આપણે ટ્રેક્ટરો કેટલાય કામ કરે. સેવા ભાવમાં ટ્રેક્ટરો બાપુએ રાખ્યા હતા કે મારે આંગણે કોઈક જમવા આવે ને તો બાપ ટ્રેક્ટર મૂકું છું. જ્યાં પેટારો લઈને બાપા આવે, મોટો કે બાપા મારે અહીંયા, નાનો કે બાપા મારે અહીંયા, પેટારાને જોઈને ચારેય દીકરા પાસે સેવા ચાલુ કરી દીધી. મોટા અહીંયાથી દૂધપાક આવે, નાના અહીંયાથી લાડુ આવે, ત્રીજા નંબરને ઘેરથી શીરો બનાવીને આવે, ચોથા ઘેરથી ખમણના ઢોકળા બનાવીને આવે. સેવા ચાલુ થઈ ગઈ. અને ન કરે નારાયણ બાપાનું દેહાંત થયું. ચારેય છોકરાની વહુ કે આપણે ચાલતું રાખવાનું છે. ગિરિરાજ ખૂબ ભર્યું છે ભાઈ, ખૂબ ભર્યું. ચાલતું રાખવું, ધામધૂમથી બાપાનો દાડો ઉજવો, ચાલતું રાખ્યું. દાડો પરિપૂર્ણ થઈ એટલે બેનું દીકરીઓ જાય નહીં. બેન ને આ જમાઈ ને બધે હતા ભેગા. વહુ શું કે છોકરા એના ધણીને, બાપાનો ખૂબ પેટારો ભર્યો છે, આ જમાઈને દીકરીને લાખો લાખો રૂપિયા દાનમાં ભેજ્યો. ગિરિરાજ ધરણ કી. 3 મહિના પછી પેટારો ખોલ્યો, અને ખોલે ત્યાં ગિરિરાજ ધરણ કી જય. ગળગડિયા નીકળ્યો, પાણાના ગળગડિયા નીકળ્યા. ચારેય દીકરાની વહુ રડે. ગિરિરાજ ધરણ કી જય. બાજુ વાળા થયું બાપા ગુજરી ગયા ત્યારે એટલો બધી રડતા નહોતા, ને આજ કોણ પાછું કોઈ ગુજરી ગયો. જ્યાં બાજુ વાળા બધા આવ્યો, શું થયું તો કે બાપા યાદ આવ્યો. અરે બાપા યાદ ના આવ્યા, ગડગડિયા યાદ આવ્યા. ગોવર્ધનના. જે મા બાપની પાસે શ્રાદ્ધ કર્મ થાય, મા બાપને દુર્ગતિ મળતી, સદગતિ મળતી નહીં. શ્રાદ્ધ કર્યા પછી સદગતિની પ્રાપ્તિ થાય છે. સુદામાને કીધું તારી બધી માયા વખાણે કોક દીક તો માયા બતાવ. ભગવાન સુદામા કહે છે કૃષ્ણને કે તારે 16,108 રાણી, બધાને 10 દીકરાને એક દીકરી, આ બધું શું છે તો કે મારી માયા છે. એટલે માયા તો બતાવ. અને જ્યારે ગોમતીજીમાં સ્નાન કરવા જાય છે બાપ, સુદામા કહે છે પ્રભુ તમને યાદ છે આપણે નાના હતા ત્યારે ડૂબકી ડાવ રમતા હતા. ભગવાન કે મને ખબર છે, તો હાલો રમીએ. સુદામા ઉપર દાવ આવે, ભગવાનને પકડી લીધા. ભગવાન ઉપર દાવ આવે, સુદામાને પકડી લીધા. પણ જેવા સુદામા ઉપર દાવ આવ્યો ને એટલે ભગવાને માયા રચી નાખી. અકાલ બ્રહ્માનમ નાયક મંગલ માંગલ્ય પ્રદા માયા રચી. ન મળે દ્વારકાધીશ કે ન મળે દ્વારકા. સુદામા મદદરીએ નીકળે છે, મને બચાવ, મને બચાવ, બચાવ. એક નાવ આવતું હતું, નાવવાળા ભાઈને કીધું ભાઈ મને બચાવ. તો કે બચાવું ખરું, પણ એક શરત, અમારા દેશમાં રાજા ગુજરી ગયા છે, અને જે નદીમાંથી નીકળે એને રાજા થવું પડે. સુદામા કઈ મરવા કરતા માં રાજા થવામાં કઈ વાંધો નહીં. ગિરિરાજ રાજા તો બનાવે ને. રાજા બનાવ્યા, અને સુદામાના સિંહાસન ઉપર 2 સિંહાસન ગોઠવા. સુદામાએ કીધું રાજા તો હું થવાનું, આ બીજું સિંહાસન કેનું છે? તો કે અમારા દેશમાં એવો રિવાજ છે કે જે રાજા બને ને એને લગ્ન કરવા પડે.
સુદામા કે મારે ભણવું નથી ગિરિરાજ ધરણ કે તો નદીમાં પધરાઈ આવ્યા. સુદામા કે મરવા કરતામાં લગ્ન કરવામાં કઈ વાંધો નહીં. આ ભગવાન માયા બચાવે છે. સુદામાના 7-8 બાળકો થાય છે, એમાં ઘરવાળા ગુજરી જાય અને નનામી 2 તૈયાર થાય છે. સુદામાએ કીધું આ બીજી નનામી કેની છે? તો કે તમારા દેશમાં એવો રિવાજ છે પતિની સાથે સતી થવું પડે, પણ આ એવો ઉત્તમ રિવાજ છે કે જ્યારે સતી મરે ને સુદામા તમારે સતો થવું પડે ગિરિરાજ ધરણ કે તમારી છેલ્લી ઈચ્છા એ કઈ છે? ત્યારે સુદામાએ કીધું બાપ મારી છેલ્લી ઈચ્છા એ છે કે જે નદીમાં હું નીકળું ને એ નદીમાં મારે એકવાર સ્નાન કરવું છે બાપ. સુદામા ડૂબકી મારે ભગવાનને હૃદયથી પોકારે છે કે નાથ નારાયણ અણવાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ રે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. ભગવાનને હૃદયથી પોકારે છે. એ સાંભળ્યા મને મારી નાખશે. ભગવાને માયાને સંકેલી લીધી અને દ્વારકાધીશ દ્વારકામાં ના પોતિયું નીચવતા હતા ગિરિરાજ ધરણ. 7 જન્મનું પુણ્ય ભેગું થાય ને બાપ ત્યારે તમને દ્વારકા જવાનું પરમિશન ભગવાન દ્વારકાધીશ આપે છે. માગો 20 એ છે મારો દ્વારકાધીશ છે બાપ. અરે વધારે તો શું કહું, કદાચ જો ભગવાનના દર્શન ન થાય દ્વારકાધીશની અંદર તો ધ્રજાના દર્શન કરો ને એ દ્વારકાધીશના દર્શન થાય છે. કોઈ પણ મંદિરે તમે ધ્રજાના દર્શન કરો તો માં ભગવતીના દર્શન થાય છે. માની કૃપાથી અમે દર મહિને દ્વારકાધીશ જઈએ છીએ બાપ. દર મહિને અને મહિનાને વટી જાય ને ત્યાં મારા ધર્મ પત્ની ખુલ્લા પગે હાલે છે ગિરિરાજ. પગમાં ચપ્પલ પણ નથી પહેરતી કે જ્યાં સુધી મારા નાથના દર્શન ન કરું, જ્યાં સુધી મારા કાળિયા ઠાકરના દર્શન ન કરું બાપ, ત્યાં સુધી મારે પગમાં ચપ્પલ પહેરવા નથી. પણ આ 1.5 મહિનાથી અમે દ્વારકા નથી ગયા બાપ. અને શ્રાવણ મહિનો આવશે એમાં પણ મારે પૂજા છે, એમાં પણ હું જઈ નહીં શકે અઢી. અને જેવો ભાદરવો મહિનો બેસે એટલે દ્વારકા દઈ શકે. દ્વારકાની બાજુમાં માં મોગલમાંનું પ્રાગટ્ય છે. મોગલમાં દ્વારકા પણ છે, ભાવનગર જિલ્લામાં ભગુડા પણ છે અને કબરામાં પણ મોગલનું ધામ છે. માં ભગવતી કહેવત છે ને કે કળિયુગની અંદર ચારણની દેવી શક્તિ છે. એ શક્તિ આપે છે અને બીજી સત્યનારાયણ ભાગવતની કથા શક્તિ આપે છે. આ એક જગ્યામાં એક મહિનાની જે કથાઓ થઈ છે, અન્ય કથાઓ થઈ એટલે બાપુને શક્તિ આપે છે. બાપુ તો એમ કહે છે એક યજ્ઞ નહીં 1000 યજ્ઞ આ ભૂમિમાં કરવા, પણ યજમાન બેસવા જોઈએ ગિરિરાજ. સુદામા આવે છે, કનૈયો કપડા નથી જોતો, કનૈયો તો બધાનું કાળજું જોવે છે બા. સુદામા ને કનૈયાનું મિલન થયું છે. સુદામાના ભગવાન સુદામાના ચરણ ધોવે છે. પ્રભુ ભગવાન સુદામા કે મારે તમારા ચરણ ધોવા છે. ભગવાને કીધું સુદામા મારે તમારા ચરણ ધોવા છે. સુદામાના કપાળમાં અલક્ષ્મી હતું.
ભગવાન કહે છે મારો મિત્ર દરિદ્ર ન હોય બાપ. સુદામા તે એકલા પૌવા ખાધા ને એટલે તારી આ દશા થઈ છે. કોઈને ખવડાવીને ખાઓ. રામે દીધો રૂડો રોટલો બાપ. કે કોઈને ખવડાવીને ખાવ, કોઈને ખવડાવીને ખાવ. રામે દીધો છે રૂડો રોટલો રેલો. કોઈને ખવડાવીને ખાવ, કોઈને ખવડાવીને ખાવ. રામે દીધો છે રૂડો રોટલો. ક્યાં રોટલા બનાવો ને કોઈ કોઈને મોકલી દે. કે રામે દીધો છે રૂડો રોટલો રેલો. રામે દીધો છે રૂડો રોટલો રેલો. હરિએ દીધો છે રૂડો રોટલો રેલો. એ પ્રભુએ દીધો છે રૂડો રોટલો રેલો. પ્રભુએ દીધો છે રૂડો રોટલો રેલો. એ કોઈને ખવડાવીને ખાવ, કોઈને ખવડાવીને ખાવ. વાલે દીધો છે રૂડો રોટલો રેલો. કોઈને ખવડાવીને ખાવ, કોઈને એના નસીબનું ખાતા હશે બાપ. રામે દીધો પ્રભુએ દીધો રૂડો રોટલો. મારા વાલે દીધો છે રૂડો રોટલો. મારા રામે દીધો છે રૂડો રોટલો રેલો. ભગવાને દીધો રોટલો અન્ન આપવું છે ને બાપ. હે વિચાર કરો, એક દાણો વાવો તો 1000 દાણો આપે છે પરમાત્મા. બાપુની ઈચ્છા છે, એ જ ઈચ્છા છે કે મારી ઝૂંપડી આવીને હજારો માણસો અન્ન ખાય. આજનો દિવસ રોકાઈ જાવ ને. પણ મારે તમારી સાથે વાત કરવી છે. મારા ગોરાણી માએ કઈ મોકલ્યું છે તો કે તારા ગોરાણી માએ પૌવા મોકલા છે. 3 મુઠ્ઠી પૌવા છે. અને ભગવાન સુદામા બેઠા સામે. 1 મુઠ્ઠી આરોગે રૂક્ષ્મણી સામે બેઠા છે. 1 મુઠ્ઠી આરોગે ભગવાન એમ કહે છે કે જેટલા મારા મકાન છે ને એ સુદામાને ગિરિરાજ ધરણ ગઈ. સુદામાને પહોંચી જાય. બીજી મુઠ્ઠી આરોગે કે જેટલા મારા મકાન છે એમાં જે નોકરો છે એ સુદામાને પૂગી જાય. ગિરિરાજ ધરણ કે નોકરો બધા ત્યાં લાગી ગયા કામ. અને ત્રીજી મુઠ્ઠી આરોગવા જાય ત્યાં રૂક્ષ્મણીએ હાથ સત્યભામાએ પકડી લીધો. રૂક્ષ્મણીએ હાથ કેમ પકડ્યો? ભગવાન કહેતા હતા કે જેટલી મારી રાણીઓ છે ને એ સુદામાને પૂગી જાય. પણ બાપુ એક હાથવતો નતો, 16,108 રાણી ક્યાંથી હાથવશે? અને સુદામા આમાં એક રહસ્ય છે બાપ. સુદામાને જ્યારે લઈ આવ્યા ત્યારે ગરુડ ઉપર લઈને આવ્યા હતા. પણ સુદામાને જ્યારે મૂકવા જાય છે ને તો ભગવાન પાસે હજારો રથ હતા, હજારો ગાડીઓ હતી, હજારો ઘોડાઓ હતા. છતાં ભગવાન સુદામાને ચાલીને મોકલે છે. આમાં એક રહસ્ય છે. ચાલીને કેમ? ભગવાન જાણતા હતા કે સુદામા જેવો બ્રાહ્મણ મારી દ્વારકામાં કોઈ દી આવશે નહીં. અને મારી દ્વારકાને અંદર ભવિષ્યમાં આવવાનો પણ નથી. જો ચાલીને
એને મોકલું તો એના પગની રજ છે ને એ દ્વારકામાં લાગી જાય ને દ્વારકાની રજનું મહાત્મ્ય બતાવ્યું છે ગિરિરાજ ધરણે. આપણે રામાયણમાં સાંભળી ગયા રામ લક્ષ્મણ સીતા વનમાં હતા ત્યારે નાવકે કીધું ને નાવમાં બેસાડું પણ તમારી રજ મારી વાણમાં ન લાગી જાય એટલે માટે મને તમારો પગ ધોવા દ્યો. રજ તમારી કામણ ગાણી મારી નાવણી નીરબાની જાય. રજ તમારી કામણકારી એ મારી નાવનારી બની જાય જી. ધોવા દ્યો રઘુરાય હે સગ પડ્યો હે માન માય માટે પગ ધોવા દ્યો રઘુરાયજી. ધોવા દો એ રઘુરાય સક મને પડ્યો રુદિયાની માય માટે પગ ધોવા દો એ રઘુરાયજી. સુદામાના પવાની પ્રસાદી બધા લઈને હમણાં અડધી પોણી કલાક કથા હાલશે. પ્રસાદ લઈને જાજો. જે સુદામાના પવાની પ્રસાદ ખાય છે એના ઘરમાંથી દરિદ્રતાનો કોઈ દિવસ દરિદ્રતા ન આવે. એનો નાશ ભગવાન કરે છે બાપ. રજ તમારી કામણ ગારે મારી નાવણી નીરબાની જાય. રજત મારી કામણ ગારી મારી નાવડી નીર બની જાય. ધોવા દ્યો રઘુરાય હે સગન પડ્યો હે માન માય માટે પાપ ધોવા દ્યો રઘુરાય માટે પાપ ધોવા દ્યો રઘુરાય. સુદામા ભગવાન એમ કહે છે જેટલા સુદામાના ચરણ પડ્યા છે ને બાપ દ્વારકાની રજનું મહાત્મા બતાવ્યું છે. અને ખરેખર ખાસ ધ્યાન રાખજો. તમે દ્વારકાના દર્શન કરીને આવો અને રૂક્ષ્મણીના દર્શન ન કરો તો તમારી દ્વારકાનું દર્શનનું ફળ મળતું નથી. અને રૂક્ષ્મણીના દર્શન કર્યા પછી પોરબંદરની અંદર સુદામાના પુરી છે. સુદામાના દર્શન કરો ત્રણનું સંગમ ભેગો થાય અને ત્યારે આપણી દ્વારકા દર્શનનું ફળ મળે છે. એમ બાપુએ ભાગવત કથાનો પ્રસંગ ભેગો કર્યો. ગંગા યમુના સરસ્વતી બધી નદીઓને બોલાવી છે. ભક્તોને કીધું કે આમાં તમે સમરણ ડૂબતી દાવ રમો ને તો તમારા કાયાનું કલ્યાણ થઈ જાય બા. ગંગામાં સ્નાન કરવાથી પવિત્ર થવાય, યમુના પાન કરવાથી પવિત્ર થવાય અને નર્મદાના દર્શન કરવાથી પવિત્ર થવાય. ઘણા છે કહે છે ને માણસ મરી જાય એટલે ગંગામાં અસ્થિ પધરાવવા જાય ગિરિરાજ ધરણે. પણ અસ્થિનો નિયમ છે ક્યારે અસ્થિ પધરાવવા જોઈએ. માણસ મરી જાય એટલે 10 દિવસની અંદર અસ્થિ પધરાવવી જોઈએ. જો 10 દિવસની અંદર પધરાવીએ નહીં તો એ પ્રેત યોનિમાં જાય છે.
અસ્થિ ઘરમાં રખાતા નથી, અસ્થિ બાયણે રખાય છે. પણ ગંગામાં નિયમ છે કે ગંગામાં જાવ ને, બે માણસ જતા હોય તો નદીઓનો નિયમ છે, ખાસ ધ્યાન રાખજો. ઘણા જાત્રા કરવા જાય, બધાનો સંગ ભેગો લઈને જાય. પેલા તો સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા ગંગા મૈયાને કે માં તારી સાનિધ્યમાં આવ્યો છે, આજ મારો પાવન કરી દેજે. અને નદીની અંદર તમે સ્નાન કરો ને તો કોગળા કરાતા નથી. ઘણા બેનોને ટેવ હોય બજર દેવાની, અને નદીમાં નાય એટલે 4-5 કોગરા કરે, ગિરિરા કોગરા કરાતા નહીં. ઘણા મંદિરમાં નદીએ કપડા ધોવે છે, અંદર ધોવાતા નથી, નીચોવાતા નથી. ગંગા પાપ લેતી નથી. પાપ બધા નદીઓને પધરાવે છે, દરિયાલાલને આપે છે, નદીઓને આપે છે. નદીઓ દરિયાલાલને આપે છે, દરિયાલાલ પણ પાપ લેતા નથી. આ ખેડૂત છે ને, સવારથી સાંજ સુધી પાપ કરે છે. ખેતરમાં જ્યારે ખોદે, માંડવી વાવવાના થાય ત્યારે તો હજારો જીવ જંતુ મર્યા છે, પાપ થયું છે.